Okay, starting today's session with mesh topology. In mesh topology, every device has a dedicated point-to-point link to every other devices as shown in figure. તમને જે figure દેખાય છે, say for example, 5 computers are there to establish a network in a mesh topology. બરાબર, each and every cable, બરાબર, each and every computer is connected with a cable, separate cable. So there is dedicated link with each and every devices. Suppose આ કમ્પ્યુટર છે તો એ આ કમ્પ્યુટર સાથે, આ કમ્પ્યુટર સાથે, આ કમ્પ્યુટર સાથે અને આ કમ્પ્યુટર સાથે બધા સાથે કનેક્ટેડ હશે via કેબલ. ક્લિયર? સેમ વે આ કમ્પ્યુટર હશે એમાં પણ એ પણ બધા સાથે કનેક્ટેડ હશે. If there is 5 computer, then the 4 cables are required. 4 cables to connect with other devices. Clear? 10 હશે તો 9 કેબલ જોશે, બરાબર, એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ થવા માટે. Clear? And each and every device required a number of input output ports. ક્લિયર? સપોઝ કે અહીંયા 5 કમ્પ્યુટરનું કનેક્શન દેખાડેલું છે મેશ ટોપોલોજીમાં, તો આ કમ્પ્યુટરમાં એટલીસ્ટ બીજા 4 કેબલ છે એ કનેક્ટ થશે. ક્લિયર? 1 આ એક ડિવાઇસનું, આ એક ડિવાઇસનું, આ એક ડિવાઇસનું અને આ એક ડિવાઇસનું. સો each and every device, each and every node requires 4 input output ports. ક્લિયર? કેટલા પોર્ટ જોશે એમાં? 4 પોર્ટ જોશે. સેમ વે આમાં પણ 4, આમાં પણ 4, આમાં પણ 4. Clear? The term dedicated means that the link carry traffic only between the two devices it connects. મેં તમને point to point માં કીધું હતું કે point to point હોય એટલે બે ડિવાઇસ વચ્ચે ટ્રાફિક છે એ કેરી થશે. ક્લિયર? તો અહીંયા પણ આ કમ્પ્યુટર અને આ કમ્પ્યુટર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવો છે. So the traffic is between these two device only. બીજું કોઈ ડિવાઇસ છે એ વચ્ચે નહીં આવે. Clear? So directly, if this computer wants to transfer the data to this computer, then only traffic carry between these two devices only, because each and every device is dedicatedly connected with each other. Clear? Number of cabling વધી જશે, but security એ થશે કે કોઈ બીજી ડિવાઇસ ને ડેટા શું છે એ ખ્યાલ નહીં આવે. લાઈક બસ ટોપોલોજી છે તો એ બધી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર થશે, એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરવું હોય, બીકોઝ અહીંયા સિંગલ બેકબોન કેબલ છે. ક્લિયર? તો સિંગલ બેકબોન કેબલ હોય તો ડેટા બધામાં ટ્રાન્સફર થશે અને જે ડેસ્ટિનેશન ડિવાઇસ હશે એ એક્સેપ્ટ કરશે. અહીંયા ડેડિકેટેડ લિંક છે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર વચ્ચે, એટલે એ બે કમ્પ્યુટર વચ્ચે જ એ ડેટા છે એ રહેશે. ક્લિયર? Okay, now we just focus to the advantages and disadvantages of mesh topology. The use of dedicated links together makes sure that each connection can carry its own data load, thus eliminating the traffic problem that can occur when links must be shared by multiple devices. मैं તમને કીધું એમ કે ભાઈ બસ ટોપોલોજીમાં એક સિંગલ કેબલ છે, મલ્ટિપલ ડિવાઇસ છે એ શેર કરે છે, બરાબર, એની બદલે અહીંયા શું છે, ડેડિકેટેડ એક ડિવાઇસ છે બીજી ડિવાઇસ સાથે ડેડિકેટેડ લિંક સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક સાથે કનેક્ટ થયેલું છે. સો ટ્રાફિક પ્રોબ્લેમ નહીં થાય. ટ્રાફિક પ્રોબ્લેમ મીન્સ કે if we want to transfer the data from multiple devices simultaneously, then the traffic between two devices only, because each and every computer has a separate cable to connect with other computer in a network. Clear? Network માં બીજા કમ્પ્યુટર સાથે ડેટા એક સાથે એક કમ્પ્યુટરને બીજા નેટવર્કમાં જોડાયેલા 4 કમ્પ્યુટરને ડેટા મોકલવો છે તો એટ એ ટાઈમ સાયમલ્ટેનિયસલી મોકલી શકશે. ક્લિયર? સો ટ્રાફિક પ્રોબ્લેમ છે એ નહીં થાય. ટ્રાફિક એટલે જો સાયમલ્ટેનિયસલી સિંગલ લિંકમાંથી ડેટા જો ટ્રાન્સફર થતો હોય, બરાબર, સો ધેટ require more time to reach the data. Clear? Second joy, it provides privacy or security, means while every message travel along a dedicated line, only the receiver computer can see it, prevent other users from gaining access to message. એટલે જેમ બસ ટોપોલોજીમાં તમે ડેટા ટ્રાન્સફર કરો તો બધા જ કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર થાય છે. ક્લિયર? એ એડવાન્ટેજ પણ છે અને ડિસએડવાન્ટેજ છે. એડવાન્ટેજ કઈ રીતે કે ભાઈ એક કમ્પ્યુટર ફેલ થઈ ગયું તો એનો ડેટા બીજામાંથી રિકવર કરી શકે. ડિસએડવાન્ટેજ એટલા માટે કે ભાઈ બધા કમ્પ્યુટરમાં એની કોપી જનરેટ થશે અને બધા પાસે પ્રાઇવસી નહીં રહે. નહીં, અહીંયા મેશ ટોપોલોજીમાં પ્રાઇવસી રહેશે કારણ કે બે જ કમ્પ્યુટર એકબીજા સાથે છે એ ડેડિકેટેડલી કનેક્ટ છે. ક્લિયર? તો કોઈ થર્ડ કમ્પ્યુટર છે એને મેસેજની ખબર નહીં પડે. તો એક પ્રકારે એક સિક્યોરિટી કહી શકાય, પ્રાઇવસી કહી શકાય ઇન મેશ ટોપોલોજી. નેક્સ્ટ જોઈએ, પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક
makes fault identification easy. Point to point connection હશે that makes easy to identify the fault. કોઈ પણ પ્રકારનો fault આવ્યો હશે તો એ particular બે device એકબીજા સાથે dedicatedly connect છે તો we can easily isolate the fault. If one link become unusable, it does not affect the entire system. Clear? એક કોમ્પ્યુટર ફેલ થશે અહીંયા મેશ ટોપોલોજીમાં તો આખું નેટવર્ક છે એ ફેલ નહીં થાય. Clear? Because each and every device is connected with each other. તો બાકીની ડિવાઇસ છે બરાબર એ એકબીજા સાથે કોમ્યુનિકેશન છે કરી શકશે જો એક ડિવાઇસ ફેલ થશે આખું નેટવર્ક ફેલ નહીં થાય. So these are the advantages. Next, disadvantages of mesh topology. More cables and more number of input output ports are required. ક્લિયર મેં તમને કીધું એમ કે ભાઈ એક કોમ્પ્યુટર છે તો ચાર કોમ્પ્યુટર પાંચ કોમ્પ્યુટરનું નેટવર્ક હોય તો એક કોમ્પ્યુટરને ચારે ચાર કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે કેબલ્સ એન્ડ નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ હશે તો ધેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ કે ભાઈ નંબર ઓફ કેબલ અને નંબર ઓફ પોર્ટ્સ છે એ વધારે જોશે. Installation and reconfiguration are difficult because every device must be connected to every other device. Clear? Each and every device is connected with other devices. So in installation and reconfiguration, if there is a fault, clear? So in reconfiguration પણ difficult થશે અને જ્યારે ઇન્સ્ટોલ કરવાનું છે ત્યારે પણ કારણ કે ઘણા બધા તો પાંચ તમે કે કેબલ છે પાંચ કોમ્પ્યુટરનું છે નેટવર્ક એસ્ટાબ્લિશ કરો છો મેશ ટોપોલોજીમાં. ક્લિયર? સો એમાં કેટલા કેબલ જોશે? પાંચ ડિવાઇસ કનેક્ટેડ હોય તો એમાં નંબર ઓફ કેબલ કેટલા જોશે? 10 કેબલ જોશે. ક્લિયર? ટુ કનેક્ટ વિથ ઈચ અધર. આ તો પાંચનું છે. જો તમારે 10 ડિવાઇસ હોય બરાબર તો નંબર ઓફ કેબલ્સ છે એ વધી જાય. બરાબર? જો 10 ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટ કરો તમે તો નંબર ઓફ કેબલ્સ છે નંબર ઓફ લિંક છે એ વધી જાય. So it is difficult to install and reconfiguration. Hardware required to connect each link can be expensive. Clear? Hardware means કે જે cables use થાય છે number of input output ports છે એ use થાય છે બરાબર તો એની કોસ્ટ છે એ વધી જાય છે એટલે કે એક્સપેન્સિવ છે as compared to other topology. It is usually implemented in limited fashion. Clear? Limited fashion માં implement એટલા માટે કરવામાં આવે છે it is difficult to install and reconfigure. Clear? Dedicated link છે security provide કરે છે બરાબર ટ્રાફિક ઓછો છે but there are multiple disadvantages of mesh topology are there. Expensive છે number of IO ports ને cable વધારે જોશે. Clear? And it requires more cable so it is very expensive. So these are the advantages and disadvantages of mesh topology. Clear? Mesh topology જો કોઈને નો સમજાણું હોય તો પૂછી લો if there any doubt. જો પાંચ કોમ્પ્યુટર હોય તો પાંચે પાંચ કોમ્પ્યુટર એકબીજા સાથે આ રીતે કેબલથી કનેક્ટ હશે. ક્લિયર? મેં તમને કીધું એમ કે જો પાંચ કોમ્પ્યુટર હોય તો નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કેટલા જોશે? આમાં 4 આમાં 4 આમાં 4 એટલે 5 મલ્ટીપ્લાય બાય 4. ઇક્વેશન તમારે કેવું હોય કે ભાઈ નંબર ઓફ કોમ્પ્યુટર 5 હોય અને એને મેશ ટોપોલોજીમાં કનેક્ટ કરવા હોય સો ઇક્વેશન શું થશે? n into n minus 1. n into n minus 1 તમે કરશો એટલે સપોઝ કે નંબર ઓફ કોમ્પ્યુટર 5 છે અને તમે n કન્સિડર કરો. ક્લિયર? 5 into 5 minus 1. 5 minus 1 એટલે 4 થાય તો 5 multiply by 4 એટલે ટોટલ નંબર ઓફ IO ports કેટલા જોશે? 20. લાઈક આમાં 4 આમાં 4 આમાં 4 આમાં 4 અને આમાં 4 તો 5 multiplied by 4 is equal to 20. Clear? તો તમને કોઈ ડાયરેક્ટલી એમ કહે કે ભાઈ 10 કોમ્પ્યુટર્સ છે મેશ ટોપોલોજીમાં કનેક્ટ કરવા છે તો નંબર ઓફ પોર્ટ્સ કેટલા જોશે? તો તમારે ડાયરેક્ટલી ઇક્વેશન જ જોવાનું n into n minus 1. તો એનું ઇક્વેશન શું થાય? 10 into 10 minus 1. સો શું થાય? 10 into 9. તો નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ કેટલા જોઈએ? 90. ક્લિયર? જો 10 ડિવાઇસ છે મેશ ટોપોલોજીમાં કનેક્ટ કરવી હોય તો એક ડિવાઇસની અંદર 9 ઇનપુટ આઉટપુટ પોર્ટ જશે એવા 10 ડિવાઇસની અંદર એટલે 10 into 9 એટલે ટોટલ નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ જશે 90. એ જ રીતે જો તમારે લિંક નંબર ઓફ કેબલ કેટલા જોઈએ એનું ઇક્વેશન જોતું હોય સપોઝ કે અહીંયા તમે કેબલ કન્સિડર કરો બરાબર એક ડિવાઇસ છે તો એ 4 કેબલ જોશે બીજા સાથે કનેક્ટ કરવામાં. પછી આ બીજી ડિવાઇસ કન્સિડર કરો તો એમાં પહેલી ડિવાઇસ ને 4 બીજી ડિવાઇસ ને 3 પછી 2 પછી 1 લાઇકવાઇઝ તમે જુઓ તો એનું ઇક્વેશન કેવી રીતે થશે? n into n minus 1 by
ક્લિયર n * n - 1/2 તો ઈ તમે કાઉન્ટ કરશો તો જો 5 કમ્પ્યુટર કનેક્ટ હશે તો એમાં 10 લિંક કેબલ્સ ની રિક્વાયરમેન્ટ હશે તો 10 કમ્પ્યુટર હશે એમાં તમે n * n - 1/2 કરશો બરાબર તો 10 * 9/2 એટલે 40 9/2 એટલે કેટલું થાય 90/2 એટલે 45 કેબલ્સ છે એની રિક્વાયરમેન્ટ થાય બરાબર એટલે ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું રહેશે નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ કેટલા જોઈએ એક્ઝામમાં મે બી કદાચ ક્યારેક પૂછાય કે ભાઈ 8 કમ્પ્યુટર કનેક્ટેડ છે બરાબર મેશ ટોપોલોજી થી તો નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ કેટલા જોઈએ પછી મેશ ટોપોલોજી થી જો નેટવર્ક એસ્ટાબ્લિશ હોય અને 8 કમ્પ્યુટર છે તો નંબર ઓફ લિંક એટલે કે કેબલ કેટલા જોઈએ ક્લિયર તો તમને આવડવું ચલો એની ડાઉટ રિગાર્ડિંગ મેશ ટોપોલોજી સ્ટુડન્ટ જો ડાઉટ હોય તો પૂછી શકે છે સર એટીબી પાસ કરવું છે તો બી કમ્પ્યુટરમાં ડેટા સેવ થઈ શકે નહીં ઓકે A to D એટલે તમે કઈ રીતે કહો છો જીત મેશ ટોપોલોજી છે તો મેશ ટોપોલોજી તમે કહો છો કે રિંગ ટોપોલોજી કહો છો જીત રિંગ ટોપોલોજી નો ક્વેશ્ચન છે ઓકે ઓકે રિંગ ટોપોલોજીમાં તમારે A to D ડેટા ટ્રાન્સફર કરવો છે બરાબર તો એમાં ટોકન છે એ બધી ડિવાઇસમાં ટ્રાન્સફર થાય છે A to B B to C અને C to D ક્લિયર સો each and every કમ્પ્યુટર છે એની અંદર ડેટા છે એ ટ્રાન્સફર થશે then the receiving device is accept the data ક્લિયર જેમ આમાં બસ ટોપોલોજીમાં સિંગલ એક કેબલ ડેડિકેટેડ કેબલ છે બરાબર બેકબોન કેબલ એ મલ્ટિપલ ડિવાઇસ શેર કરે છે મલ્ટિપલ ડિવાઇસમાં ડેટા જશે અહીંયા તો ટોકન છે એ ડિવાઇસ ટુ ડિવાઇસ જ ટ્રાન્સફર થાય છે એટલે અહીંયા F માં ડેટા ટ્રાન્સફર કરવો હોય A ને તો A to B B to C C to D D to E અને E to F એ જ રીતે ટોકન પાસ થાય છે સો each and every computer receive the message બસ except only the destination device ક્લિયર જેનું ડેસ્ટિનેશન એડ્રેસ હશે એ જ એક્સેપ્ટ કરશે ચલો એની ક્વેશ્ચન રિગાર્ડિંગ રિંગ ટોપોલોજી ઓર મેશ ટોપોલોજી चलो क्वेश्चन हो तो क्वेश्चन टाइप करो अदरवाइज टाइप क्लियर और नो डेटा ट्रांसफर थाय एटले ऑटोमेटिकली टेम्पररी फाइल एनी स्टोर थाय क्लियर जेम बस टोपोलॉजी छे तो एमा एक्सेप्ट नहीं करे पण डेटा छे ए स्टोर थाशे बधी डिवाइस में डेटा ट्रांसफर थाशे एनी टेम्पररी फाइल छे अहींया स्टोर थाशे એટલે જ મેં તમને કીધું હતું એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ છે ડિસએડવાન્ટેજ એટલા માટે કે મેમરી વધારે ઓક્યુપાય થશે કારણ કે ડેટા બધા કોમ્પ્યુટરમાં સ્ટોર થાય છે ક્લિયર અને એડવાન્ટેજ એટલા માટે કે એક કોમ્પ્યુટર ફેલ થાય તો બીજા કોમ્પ્યુટરમાંથી ઈ કોમ્પ્યુટરનો ડેટા આપણે રિકવર કરી શકીએ સો યસ ડેટા સેવ થશે okay most of the student type clear. So we just move forward to next topology, next and last, that is tree topology. Tree topology is a variation of star topology. Nodes in a tree are linked to central hub that controls the traffic to the network. તમને ફિગરમાં જેમ દેખાય છે બરાબર ઇટ ઇઝ વેરિએશન ઓફ સ્ટાર ટોપોલોજી મીન્સ સ્ટાર ટોપોલોજીમાં કઈ રીતે હતું એક સેન્ટ્રલ કંટ્રોલર હબ હતું એની સાથે બધી ડિવાઇસીસ કનેક્ટેડ હતી ક્લિયર બટ એક જ નેટવર્ક હતું બરાબર એક જ હબ હતું અહીંયા મલ્ટિપલ હબ ક્લિયર હશે અને મલ્ટિપલ નેટવર્ક હશે ધેટ ઇઝ શેર અ સિંગલ બેકબોન કેબલ સપોઝ કે આ નેટવર્ક તમે કન્સિડર કરો અહીંયા હબ છે 3 ડિવાઇસ કનેક્ટેડ છે એન્ડ ધીસ નેટવર્ક ઇઝ કનેક્ટેડ વિથ the backbone cable like this આપણ એક સેન્ટ્રલ કંટ્રોલર હબ છે એની સાથે 3 ડિવાઇસ કનેક્ટેડ છે અને એ છે એ ડાયરેક્ટલી બીજા હબ સાથે કનેક્ટેડ છે અને એ એની સાથે બે ડિવાઇસ કનેક્ટેડ છે and that hub is connected to the backbone cable clear તો અહીંયા બે ટાઈપના હબ છે એ આપેલા છે બરાબર આ હબ સાથે
આ હબ નું કનેક્શન છે અને આ હબ છે એ શું કરે છે સિંગલ બેકબોન કેબલ સાથે કનેક્ટેડ છે. સો ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફર ધ ડેટા ફ્રોમ ધીસ નેટવર્ક ટુ ધીસ નેટવર્ક, ક્લિયર, આ સાઈડના નેટવર્ક થી આ સાઈડના નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર કરવું હોય તો પણ આપણે બાય યુઝિંગ ટ્રી ટોપોલોજી આ રીતે નેટવર્ક એસ્ટાબ્લિશ કરેલું હોય તો ઇઝીલી કરી શકીએ. ક્લિયર. અહીંયા તમને જે હબ દેખાય છે બે પ્રકારના હબ છે. આ જે હબ છે ધેટ ઇઝ પેસિવ હબ. પેસિવ હબ છે બરાબર, તો પેસિવ હબ શું કરશે, જસ્ટ ટ્રાન્સફર ધ ડેટા between one device to another device or one hub to another hub. ક્લિયર. એક હબ થી બીજા હબમાં ખાલી ડેટા છે એ શું કરશે, પેસિવ હબ ટ્રાન્સફર કરશે. ડેટા જે છે એ જનરેટ નહીં થાય. ક્લિયર. પેસિવ હબ છે ખાલી ફિઝિકલ કનેક્શન છે એ પ્રોવાઇડ કરશે between attached device. અને આ જે હબ છે that is active hub. active hub શું કરશે, that contains the repeater. active hub માં repeater હશે that regenerate the signal. receive જે સિગ્નલ હશે એને રીજનરેટ કરશે. સો ટ્રી ટોપોલોજીમાં જે બે હબ કનેક્ટેડ હોય છે ધેટ ઇઝ એક્ટિવ ઓર પેસિવ. એક્ટિવ હોઈ શકે અને પેસિવ પણ હોઈ શકે. ક્લિયર. ઓકે. એડવાન્ટેજીસ, more devices to be attached to a single central hub. ઘણી બધી ડિવાઇસ આપણે અટેચ કરી શકીએ કારણ કે આપણે મલ્ટિપલ નેટવર્ક છે એ બાય યુઝિંગ સિંગલ બેકબોન કેબલ છે એ અટેચ કરી શકીએ. ક્લિયર. એક નેટવર્કમાં સપોઝ 5 ડિવાઇસ છે બરાબર, બીજા નેટવર્કમાં બીજી 5 ડિવાઇસ, તો એ રીતે 3 થી 4 આપણે નેટવર્ક એટલે કે સ્ટાર ટોપોલોજી થ્રુ નેટવર્ક એસ્ટાબ્લિશ કરી અને એને સિંગલ બેકબોન કેબલ થ્રુ કનેક્ટ કરી શકીએ. એટલે આમાં તમે જોવો તો સ્ટાર ટોપોલોજી અને બસ ટોપોલોજી બરાબર બેયનું કોમ્બિનેશન કહી શકાય. કારણ કે બસ ટોપોલોજીની જેમ મલ્ટિપલ નેટવર્ક છે એ સિંગલ બેકબોન કેબલ છે બરાબર એ શેર થાય છે between multiple devices. It increase the distance a single signal can travel between hub. Clear. distance વધી જશે કારણ કે આપણે અહીંયા નેટવર્ક ટુ નેટવર્ક ડેટા છે એ ટ્રાન્સફર કરી શકશું. ઓમાં આપણે એક સિમ્પલ 4 થી 5 કોમ્પ્યુટરનું નેટવર્ક એસ્ટાબ્લિશ કરી અને between these device only ડેટા છે ટ્રાન્સફર કરતા હતા. અહીંયા છે એ સિગ્નલ છે બરાબર, એનું ટ્રાવેલિંગ છે, ડિસ્ટન્સ છે એ ઇન્ક્રીઝ થશે બરાબર. નેટવર્ક ટુ નેટવર્ક આપણે ડેટા છે ટ્રાન્સફર કરી શકશું. ડિસએડવાન્ટેજીસ શું છે, ઓવરઓલ લેન્થ ઓફ ઈચ સેગમેન્ટ ઇઝ લિમિટેડ બાય ધ ટાઈપ ઓફ કેબલિંગ યુઝડ. બરાબર. આમાં જે પ્રકારના કેબલ યુઝ થાય છે કારણ કે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે હબ સાથે કનેક્ટેડ છે અને પછી હબ છે એ સિંગલ બેકબોન કેબલ સાથે કનેક્ટેડ છે. એટલે વધારે કોમ્પ્યુટર્સ છે એ આમાં નહીં કનેક્ટ કરી શકી. મે બી 20 to 25 computers we can connect only. Clear. If the backbone line breaks, the entire segment failure. જો આમાં બેકબોન કેબલ છે એ ફેલ થશે બરાબર, જે બધા નેટવર્કને જોડે છે તો નેટવર્ક છે એ ફેલ થઈ જશે. More difficult to configure and construct than other topology. Why? Because there are multiple networks that shares a single backbone cable. એટલે મલ્ટિપલ નેટવર્ક છે તો ક્યાં કઈ રીતે ફોલ્ટ આવશે, ફોલ્ટ આઈડેન્ટિફિકેશન છે, આઇસોલેશન છે ઇઝી ડિફિકલ્ટ થશે અને કન્ફિગર કરવું પણ ડિફિકલ્ટ થશે એઝ કમ્પેર ટુ અધર ટોપોલોજી. So these are the advantages and disadvantages of tree topology. ટ્રી ટોપોલોજીમાં કોઈને કાંઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. Any doubt regarding this, student? Type your doubt, otherwise type clear or no in chat box. Okay, most of the student type clear. So these are the topology. Topology means the actual layout of the network. Clear? અથવા the physical pathway between arranged devices. કે તમારી પાસે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે તો તમે કઈ રીતે એને ફિઝિકલી અરેન્જ કરશો, that is called topology. એમાં આપણે 5 ટોપોલોજીના ટાઈપ જોયા: બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી અને ટ્રી ટોપોલોજી. ક્લિયર? હજી એક વધારે ટોપોલોજી, સપોઝ કે આપણે રિંગ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી બેયને કોઈ એક નેટવર્કિંગ ડિવાઇસથી કનેક્ટ કરી, સપોઝ કે ઇન બિટવીન આપણે એક બ્રિજ નામની નેટવર્કિંગ ડિવાઇસ મૂકી અને બે નેટવર્ક વચ્ચે આપણે ડેટા ટ્રાન્સફર કરી, સો ધેટ ટોપોલોજી ઇઝ કોલ્ડ હાઇબ્રિડ ટોપોલોજી.
ક્લિયર? તમારા સિલેબસમાં નથી એટલે આપણે ડીપમાં નથી જોતા, બટ આ 5 માંથી કોઈ પણ બે કોમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજી છે એનું કોમ્બિનેશન હોય, બરાબર, બે અથવા બે કરતા વધારે ટોપોલોજીનું, ધેટ ઇઝ કોલ્ડ હાઇબ્રિડ ટોપોલોજી. ક્લિયર? સો એક્ઝામમાં ક્યારેક 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, વોટ ઇઝ હાઇબ્રિડ ટોપોલોજી, બરાબર, અથવા તો ડ્રો ધ ફિગર ઓફ હાઇબ્રિડ ટોપોલોજી, આવું પૂછાતું નથી, પૂછાય તો આવડવું જોઈએ, બરાબર. કોઈ પણ બે ટોપોલોજીનું તમે કોમ્બિનેશન કરશો સો એને હાઇબ્રિડ કહી શકાય. અહીંયા ટ્રી ટોપોલોજી છે તો એમાં પણ બસ અને સ્ટાર બેનું કોમ્બિનેશન છે, તો આને પણ તમે હાઇબ્રિડ ટોપોલોજી કહી શકો. ક્લિયર? હાઇબ્રિડ મીન્સ two or more than two topology, combination of two or more than two topology. Okay, almost student type clear. So topology નો જે ટોપિક છે એ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.